ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે. આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા. નમસ્કાર દર્શક મિત્રો, સુરતના કતારગામમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું છે, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં સુરતમાં વસતા ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગેનીબેન ઠાકોરે સુરતમાં જે ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે તે માટે નાણામંત્રી સમક્ષ સહાય માટે રજૂઆત કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી છે. આ ઉપરાંત ગેનીબેન ઠાકોરે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની પ્રશંસા કરતા કહ્યું છે કે ગોવિંદભાઈ ધોળકિયાએ ખૂબ મહેનત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ સતત 25 વર્ષ સુધી મહેનત કરીને તેમના દ્વારા હાંસલ કરવામાં આવી છે. સાથે તેમણે રત્ન કલાકારોનું ખૂબ ધ્યાન રાખીને તેમનું ભલું કર્યું છે. આવો સાંભળીએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સુરતમાં શું કહ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયાજીને મળી હતી તો એમની બાબતમાં મેં સાંભળ્યું કે આજે સૌથી ટોપ ઉપર એ ડાયમંડ તરીકે એમનું મોટું નામ અને શરૂઆત કરી ત્યારે ખૂબ નાના યુનિટથી શરૂઆત કરી છે. આવા અનેકના અહીંયા અલગ અલગ બિઝનેસની સાથે સંકળાયેલા એમના ઉદાહરણ અમારી સામે આવ્યા. તો એમને એમની પ્રગતિમાં જુઓ કે કોઈ પણ પ્રગતિ એક દિવસમાં, વર્ષમાં, 2 વર્ષમાં ના આવે. એ પ્રગતિ માટે કરીને મિનિમમ એમને 20, 25, 30 વર્ષ સુધી એ અથાગ પ્રયત્નો અને કઠોર પરિશ્રમ કર્યો, પ્રામાણિકતા રાખી, યુનિટી વધારી, જે એમની નીચે કામ કરે છે એમને પ્રેમ આપ્યો, એમને પાસેથી કામ એ લાગણીથી એક પોતાના પરિવારના સભ્યો કરીને એમને કામ લીધું. એ કમાણા અને ક્યાંક જે કારીગર વર્ગ હોય, એમની નીચે કામ કરવા વાળા હોય, એમનું સારું ઈચ્છ્યું કે મને કમાઈને આપે છે તો એમનું પણ સારું થયું. એટલે જે સારું કરવા માટેની ભાવના હોય એને ભગવાન પણ એનું સારું કરવા માટે આશીર્વાદ ભગવાનના પણ મળતા હોય છે. અને કોઈની લીટી ટોકી કરવાના બદલે સાઈડમાં આપણી લીટી લાંબી કઈ રીતે થાય. આજે તમે વતનમાં હો તો તમારે અનેક પ્રસંગોમાં જવું પડે, તમારે ટાઈમનો ખૂબ પેલો રહે. અને એટલા માટે કરીને હમણાં જે ગરીબો છે અને પૈસા વચ્ચેનો ભેદભાવ દૂર થાય અને બારે જે ધંધા રોજગાર કરવા માટે આપણા વતનમાંથી જે બહાર છો, સુરત હોય, મુંબઈ હોય, તો એમને બારે ઘડીએ વતનમાં ના આવવું પડે. એના માટે કરીને હવે દરેક સમાજો એનું સામાજિક બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે. પહેલું ઠાકોર સમાજે કર્યું, પછી જાગીરદાર સમાજે કર્યું, પછી તારીખે રબારી સમાજનું એનું સામાજિક બંધારણ છે. અને આ બંધારણથી ફાયદો શું થવાનો કે ધારો કે ઠાકોર સમાજે એવું નક્કી કર્યું કે વર્ષમાં 15 દિવસ એ વૈશાખ મહિનામાં અજવાળિયામાં એકમથી કરીને પૂનમ સુધી આ તમામ લગ્નના પ્રસંગો કરી દેવા. એટલે કદાચ બગડે તો 15 દિવસ, પણ બાકીના 11 મહિના અને 15 દાડા તો કામ કરવા થાય કે ના થાય. નહીતર તમે એક જણો સુરતથી ક્યાંય ના હોય, વળી બીજા દાડે ત્રીજાની લગ્ન હોય. અને 12 માસ લગ્નના પ્રસંગો હોવાના કારણે જે માઇગ્રેશન વતન છોડીને ધંધા રોજગાર માટે ક્યાંય એમને પણ ખલેલ પહોંચે, એમને પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આવવું પડે, તો આર્થિક રીતે બધી રીતે પેલું થાય. અને બીજું લોકલ લેવલ ખર્ચા ઓછા થાય. આ તમે એમ માનો કે લગ્નમાં, સોનામાં, ચાંદીમાં, આ તમે એમ માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે, આ બંધારણ ના કરો તો શું થાય. એમ ક્યાંક 1-2 વીઘા છે ને, 1-2 વીઘા એ વેચવાનો વારો, 1-2-5 વીઘા એ જમીન કોણ ખરીદે ખબર છે? ખેતીવાડી કરવા વાળા ના ખરીદે. એ જમીન એ વાઇટ માટે કરીને ઘણા પૈસાને રોકડ માટે જ ખરીદે. બાકી ખેડૂત તો આવા પેલાને ખેડૂત એકા બીજો લઈ શકવાનો નથી. પણ જેની પાસે 10% જે ખૂબ સુખી છે એ એમને ત્યાં ઉપજ થાય તો ભલે, ના થાય તો ભલે, ખાલી એને ઇન્વેસ્ટ માટે કરીને લે. પણ આપણે
ખેડૂતમાંથી ખેડૂત ખાતેદાર મટી જા કે ના મટી જા. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે કરીને દરેક સમાજે એના બંધારણ પણ સામાજિક ખર્ચા ઓછા થાય અને શિક્ષણમાં દીકરા દીકરીઓનું શિક્ષણ એમાં વધારે થોડું રોકાણ થાય, ધંધા રોજગારમાં આગળ વધે એ ઉદ્દેશથી બંધારણના જે બધા આયોજકો છે એને પણ પોતપોતાના સમાજ પ્રમાણે જ્યાં પણ મદદ કરવાની થતી હોય ત્યાં પૂરેપૂરી મદદ કરે. વાત કરીએ ઠાકોર સમાજની તો થોડાક સમય અગાઉ ઠાકોર સમાજે દિયોદર તાલુકાના ઓગળજી ધામ ખાતે એક મોટું મહાસંમેલન યોજીને એક પોતાનું સામાજિક બંધારણ અપનાવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને લોકમાન્ય સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી તેને અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ બંધારણ મહાસંમેલનમાં સંતો ઉપરાંત તમામ પક્ષના રાજકીય નેતાઓ અને ઠાકોર સમાજના દિગ્ગજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઠાકોર સમાજનું એક લક્ષ્યાંક છે કે આ નવા બંધારણ થકી આગામી સમયમાં પોતાના સમાજમાં જે કુરિવાજો પ્રવર્તી રહ્યા છે, જે અંધશ્રદ્ધાનો વ્યાપ થયેલો છે, તેને પરાસ્ત કરવામાં આવે. તો હવે ઠાકોર સમાજનું જોઈને જ હવે ઉત્તર ગુજરાતમાં રબારી સમાજ પણ 25મી જાન્યુઆરીના રોજ ડીસા ખાતે પોતાનું એક મહાસંમેલન કરવા જઈ રહ્યો છે અને રબારી સમાજે પણ હવે નક્કી કરી લીધું છે કે પોતાના સમાજમાં જે કુરિવાજોને દૂર કરવા માટે અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે તે પણ હવે એક નવું બંધારણ અમલમાં મૂકશે. તો જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.